જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે। હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર પ્રતાપ ગોરબા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ચોટીલા પદયાત્રાએ જતા યાત્રિકોની સેવામાં બધા બોટાદના યુવા ગ્રુપ મિત્રોએ મળી અને પદયાત્રિકોની સેવા માટે રાવટીનું આયોજન કરેલ છે। અને આ રાવટીમાં એમ કહેવાય કે રાવટીની જે જગ્યા છે એ જગ્યા સાફ કરવાથી લઈ તે રાવટીનો જે મંડપ નખાણો ત્યાં સુધી બધા મિત્રોએ ભાવ, ઉત્સાહ અને ઉમંગપૂર્વક જે સેવા કરી છે એ આ વિડીયોમાં તમને નિહાળવા મળશે, તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો। ચોટીલા પદયાત્રા યાત્રિકોની સેવામાં જે રાવટી કરવાની છે, રાવટીનું આયોજનમાં સાફ સફાઈની જગ્યા સરસ મજાની શરૂ થઈ ગઈ છે અને મારા બધા મિત્રો ભાવપૂર્વક જો સેવા કરી રહ્યા છે, બધા મિત્રો। અને જગ્યા આ વખતે થોડીક વધારે વિશાળ છે। પહેલા આપણે આવડી બાજુવાળી જગ્યા રાખતા હતા અને હવે આપણે આ વખતે વિશાળ જગ્યા રાખી છે। રાવટીની જગ્યા સાફ સફાઈ કરવાની શરૂઆત થઈ ગઈ છે। મારા બધા મિત્રો કામ કરી રહ્યા છે। અમારા ભૂરાભાઈ કોથળા વેવી રહ્યા છે, સરસ મજાના સાફ સફાઈ કરી રહ્યા છે। બધા મિત્રો ભાવપૂર્વક માતાજીની સેવાનું કામ આવે ને એટલે ઉત્સાહપૂર્વક, સ્નેહપૂર્વક બધું એમ કામકાજ આ જગ્યાથી વ્યવસ્થિત ક્લીન કરી નાખે છે, સાફ સફાઈ કરીને પછી માતાજીનો મંડપ નાખે છે। અત્યારે અમારા સ્નેહી મિત્ર જતીનભાઈ હળવદિયા એમનો જે મંડપ છે બ્રહ્માણી મંડપ, અમારા સ્નેહી મિત્ર છે, દર વખતે એમને મંડપની ખૂબ સારી એવી સેવા આપે છે। એમનું કામકાજ શરૂ થઈ ગયું છે, મંડપના ગાળા લખવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને વિડીયોમાં બ્લોગ આગળ જોતા રહેજો। તમને જેમ જેમ આગળ કામ થતું રહેશે, જેમ જેમ આગળ બીજી કઈ સેવા થતી રહેશે, બધી આ વિડીયોના માધ્યમથી જોવા મળશે। બાજુ સરસ મજાનું દાદરા બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે। અમારા જતીનભાઈના જે કારીગરો છે, દિલાભાઈ અને સુરીભાઈ, ખૂબ સરસ મજાનું કામકાજ કરી રહ્યા છે। બે હસમુખા માણસ છે। આ છે અમારા જતીનભાઈ હળવદિયા, બ્રહ્માણી મંડપના ઓનર। જતીનભાઈ, તમે તમારા મંડપ વિશે શું કહેશો? શું માણસોને જે સુવિધા આપણી પાસે મળી રહી? અચ્છા, તમારી પાસે ગાળા, ગાટલા, ગોદડા, બધી વસ્તુ, બધી સુવિધા, મંડપને લગતો સામાન મળે, ઓલ આઈટમ ટૂંકમાં તમારી પાસેથી મળશે। તો બ્રહ્માણી મંડપમાંથી તમારે જે કાંઈ વસ્તુ જોઈએ એ વસ્તુ તમને મળી રહેશે। ડેકોરેશન વ્યવસ્થિત બધું। બધા મિત્રોને ભાવભર્યા જય માતાજી। આજ છે બીજો દિવસ અને બીજા દિવસે મંડપનું કામકાજ આગળ વધતા સરસ મજાના પડદા નખાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે। ફળંગ રાવટી અહીંથી સામે પાછલા 3 ગાળામાં રસોડું રહેશે। આમ ખૂણાના જે ગાળો છે ત્યાં આગળ વાસણ ધોવાનું રહેશે। યાત્રિકોને રાત વાસો કરવા માટે જગ્યાની વ્યવસ્થા છે। આ બાજુ ગોડાઉન છે, ત્યાં આગળ પણ યાત્રિકો રાતવાસો રોકાઈ શકશે। અહીંયા પણ યાત્રિકો રાતવાસો રોકાઈ શકશે। અને સામે જે 8 વિન્ડો ફિલ્મ સિટી લખ્યું છે ત્યાં આગળ પણ યાત્રિકો રાતવાસો રોકાઈ શકશે। એટલે કે આ કણે મિનિમમમાં મિનિમમ 500 યાત્રિકો સુધી કદાચ કોઈને રાતવાસો રોકાવા હોય એટલી સુવિધા છે। આ ગોડાઉન છે, એની બાજુમાં પણ ગોડાઉન છે, ત્યાં પણ, અહીંયા પણ, સામે પણ, અને આ કણે હળંગ રાવટી તો છે જ। આ જે ગાળો છે આખો રસોડાનો ગાળો છે, અહીં કારણે રસોડું આવશે, આખા ગાળામાં રસોડું। આ છે વાસણ ધોવાનું સરસ મજાની। આ બાજુના જે ગેરેજવાળા ભાઈ છે અમારા ધર્મેશભાઈ પટેલ, ખૂબ સારા વ્યક્તિ છે, દર વખતે અમને એવા કામમાં આવે છે અને ભાઈ સ્વભાવના પણ નિજાનંદી માણસ, મજીલા માણસ છે। આ કણે બિંદાસ તમતા રહી કે તમારે ગમે કામ કરવું હોય બિંદાસ કરો। અમે આ કણે વાસણ ધોવાનું બધું આ રાખ્યું છે। ભગવતી ચામુંડ માતના ધામ ચોટીલા પદયાત્રા જતા યાત્રિકોની સેવામાં જે રાવટીનું આયોજન છે, એ રાવટીનો આયોજનનો મંડપ ખૂબ સારી રીતે તૈયાર થઈ ગયો છે અને એટલો સુશોભિત મંડપ લાગે છે કે જેનું શબ્દમાં વર્ણન ન કરી શકાય। ખૂબ સારું એવું એમ કહેવાય કે મારા બ્રહ્માણી મંડપના ઓનર ભાઈ શ્રી જતીનભાઈએ ફિટિંગ કામકાજ કર્યું છે, ખૂબ અદ્ભુત છે। જય માતાજી દોસ્તો, અમે ફરી પાછા રાતે જમી અને આવી ગયા છીએ રાવટીની જગ્યાએ। સરસ મજાનું મંડપનું ફિટિંગ થઈ ગયા બાદ હવે અત્યારે લાઇટિંગનું કામકાજ છે એ શરૂ થઈ રહ્યું છે। જલપા લાઇટ ડેકોરેશન ખૂબ સારી એવી એમ કહેવાય કે લાઇટ એમ ફિટિંગ કરી છે, જલપા લાઇટ ડેકોરેશન અમારા ભાઈ છે ધવલભાઈ। અહીં કಡೆ તમે જોઈ શકો છો એમનું બધું આયોજન। જગ્યાએ જગ્યાએ જ્યાં જ્યાં ફોક્સની જરૂર પડી ત્યાં ત્યાં ફોક્સ માર્યા છે અને ખૂબ સરસ મજાનું ફિટિંગ કરી રહ્યા છે। નામ છે જલપા લાઇટ ડેકોરેશન। એટલા સરસ મજાના ફોક્સ આમ ખૂણે ખૂણે વ્યવસ્થિત ગોઠવા છે। હજુ ખૂબ સારી એવી વ્યવસ્થા પણ કરવાના છે કે યાત્રિકો જે આવે એમના મોબાઈલમાં કદાચ ચાર્જિંગ પૂરું થઈ જાય તો એમના માટે અમારા ધવલભાઈ છે એ સરસ મજાના થાંભલે ચાર્જિંગ માટે બોર્ડની પણ વ્યવસ્થા કરી દેવાના છે। જલપા લાઇટ ડેકોરેશનના ઓનર ભાઈ શ્રી ધવલભાઈ ખૂબ સારું એવું એમ કહેવાય કે લાઇટનું જે ડેકોરેશન છે, લાઇટ ફિટિંગનું કામકાજ છે કરી રહ્યા છે। ધવલભાઈ, તમે તમારા લાઇટિંગ વિશે
અને તમારી લાઇટિંગની સુવિધા વિશે શું કહેશો? તમારે અહીંયા કેવી કેવી સુવિધા મળેલી છે લાઇટિંગની? કુલર પંખા જે જોવે તમને મળી જશે. હા, લાઇટિંગ બાઇટિંગ કોઈ પણ અને કોઈ જાતની અચ્છા, અને કોઈ પણ લગ્નમાં પ્રસંગમાં કોઈ પણ મોટું આયોજન હોય તો તમારા દ્વારા થઈ જશે. તમારા ધવલભાઈ જલપા લાઇટ ડેકોરેશન ને તમારે જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે કોન્ટેક્ટ કરજો. તમારે ગમે એવું આયોજન હોય ત્યાં કને પંખાથી લઈ કુલરથી લઈ તે સરસ મજાના લાઇટ ડેકોરેશનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. એમની વધુ વિગત મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળશે. જલપા લાઇટ ડેકોરેશનની વધુ માહિતી તમારે જોયું હોય તો હું મારી ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. ચોટીલા પદયાત્રા જતા યાત્રિકોની સેવાનો જે રાવટીનો મંડપ છે એ ખૂબ સરસ મજાનું સુશોભિત થઈ ગયો છે. ત્યારબાદ નીચે કાર્પેટ બાર્પેટ પથરાઈ ગયું છે અને અમારા સાઉન્ડમાં નવદુર્ગા સાઉન્ડના ઓનર ભાઈ શ્રી પાર્થભાઈ ચૌહાણ, પાર્થભાઈ મુકેશભાઈ ચૌહાણ પણ આવી ગયા છે એમનું સાઉન્ડ લઈને. અને હવે ખૂબ સરસ મજાના કુલર ગોઠવાઈ રહ્યા છે. અને અમારા ધવલભાઈ આ કુલરની શાખાનું નામ શું છે? બાપા સીતારામ. બાપા સીતારામ કુલર. અને ક્યાં સુધીના કુલર તમને મળી જાય કોઈ પણ પ્રસંગમાં? કુલર 1200 રૂપિયા ભાડું છે. અને ભાડા અને કેટલી સંખ્યા સુધીમાં કોઈ પણ કુલર મળી જાય? એટલા જોવે એટલા ઈ લો. અચ્છા, આપણી પાસે 30 છે પોતાના. તો બાપા સીતારામ આ જે જલપા લાઇટ ડેકોરેશન છે એમનું જ ત્યાં બીજી શાખા છે. તમારે કોઈ પણ પ્રસંગમાં કુલરની જરૂર હોય એ કુલર બધાય મળી રહેશે. આ બાજુ અમારા નવદુર્ગા સાઉન્ડના ઓનર ભાઈ શ્રી પાર્થભાઈ ચૌહાણ એ બધી સાઉન્ડ સિસ્ટમ ગોઠવી રહ્યા છે. આ બાજુ બાપા સીતારામ એન્ડ ક્રિએશન થોડું ભૂસાઈ ગયેલું છે. અમારા ધવલભાઈ તેમજ એમના સ્નેહી મિત્રો સરસ મજાનું લાઇટિંગ કુલર ફિટ કરી રહ્યા છે. આ બધું કામકાજ શરૂ છે. વાહ ભરા પાની મોજ વાહ. તો રાવટીમાં આજનું આયોજન બધી વ્યવસ્થા કઈ રીતે કરી એ આ વ્લોગમાં જોવા મળ્યું. કાલથી ખૂબ મોટી સંખ્યામાં યાત્રિકો નીકળશે એમની તમને સેવા જોવા મળશે. તો આ વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને ભાવભર્યા જય માતાજી, જય મહાદેવ.